શું તમે ક્યારેય વાદળોની વચ્ચે આવેલા આ દિવ્ય સ્થળે ગયા છો? આ છે પાવાગઢ, જે ગુજરાતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠમાંનું એક છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ચોમાસામાં પાવાગઢનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. આ વ્લોગમાં તમે જોશો પાવાગઢના રોમાંચિક સફર, મનમોહક વરસાદી નજારો, ધજા ચઢાવવાની રીત અને ઇતિહાસ ચાંપાનેરનો અને મહાકાળીના દિવ્ય દર્શન અંતમાં. તો આખો વિડીયો જરૂર જોજો, કેમ કે અંતમાં તમને મળશે પાવાગઢનો સૌથી અદ્ભુત નજારો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે શનિવાર છે અને અમે આજે રાત્રે 10-1 વાગે જેવા જમીને વલસાડથી પાવાગઢ જવા માટે નીકળી ગયા છે. વલસાડથી પાવાગઢ અંદાજે 266 કિલોમીટર અંતર આવેલું છે ને અમે લોકો મુંબઈ દિલ્હી એક્સપ્રેસથી જતા છે. સો ફટાફટ અમે પહોંચી જશું 4 થી 5 કલાકમાં જ. તમારો ટાઈમ પણ બચી જાય અને તમે જલ્દી પણ પહોંચી જાઓ. ઇઝીલી ટ્રાફિકથી એકદમ બચવા માટે આ બેસ્ટ રસ્તો છે. પેમ્પરિંગ ટાઈમ. અમે બરોડા આવી ગયા છે. અમે બરોડાની ફેમસ ફરસાણની દુકાન, જેનું નામ જગદીશ છે, અહીંયા તમને બધી જ વેરાયટીના ચેવડા મળી રહે છે. 11:30 વાગ્યા છે. અમે લોકો મસ્ત ફ્રેશ થઈ ગયા ને હવે દુકાનમાં જઈએ. અહીંયા જગદીશ ફરસાણની દુકાનમાં તમે જોઈ શકો બધી જ વેરાયટીના ચેવડાઓ છે. લીલા ચેવડા છે, ભાખરવડી છે, સેવપુરી, ફૂલવડી, મતલબ બધી જ વેરાયટી મળી રહી છે. નાના છોકરાઓ માટે ચોકલેટ્સ પણ. મેં બહુ બધી શોપિંગ કરી લીધી. હવે થોડુંક ચા નાસ્તો કરી લઈએ. અમે લોકો બેઠા છે ચા નાસ્તો કરવા માટે. રાતના 11:30 વાગે અમે લોકો કોફી પીએ છીએ. મારો ને વિદિતાનો ફોટો પણ તન્મયે પાડી દીધો છે. મસ્ત ચા નાસ્તો કરીને પાછા બેસી ગયા છે ગાડીમાં. અમે બરોડાથી હલોલ જવા માટે નીકળી ગયા છે. 1-2 કલાકમાં આપણે પાવાગઢ પહોંચી જશું. રાતના 1:30 વાગ્યા છે અને અમે લોકો પાવાગઢ પહોંચી ગયા. સામે દેખાય ડુંગર છે. રાતના 1:45 વાગી ગયા છે. અમે હોટલ પહોંચી ગયા. હોટલ હેરિટેજ છે, ફાઇન છે, રિઝનેબલ છે એકદમ. અમને 1000 રૂપિયામાં જ રૂમ મળી ગયો છે. હમણાં ક્રાઉડ છે, શનિ રવિ છે એટલે 1500 છે. બાકી એમ તમને 1000 રૂપિયામાં જ મળી જાય. રૂમની કન્ડિશન પણ બહુ જ સારી છે. રૂમથી તમને પાવાગઢનો નાઇટ વ્યૂ બતાવું. આ બાલ્કની છે. આમ જશું એટલે પાવાગઢ ડુંગર દેખાશે. વેટ મેં તમને બતાવું ઝૂમ કરીને. અહીંયા છે આપણા મહાકાળીમાં. બહુ જ ફાઇન વ્યૂ આવે છે. કેમેરામાં એટલું ક્લિયર નહીં દેખાતું, બટ બહુ જ ફાઇન વ્યૂ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. 5 વાગે ઉઠી ગઈ છું. ફ્રેશ થઈને એકદમ રેડી થઈને હું તમને પાવાગઢનો વ્યૂ બતાવું સવારનો. વરસાદ પણ મસ્ત પડ્યો છે. હેલો, આ છે આપણો પાવાગઢ ડુંગર. ચારે બાજુ ડુંગર ને હજુ પણ ધુમ્મસ જ છે. સવારના 6 વાગ્યા છે એટલે મસ્ત વ્યૂ લાગે છે. આ હોટલ છે હેરિટેજ, જે અમે રોકાયા. 6:15 થઈ ગયા છે એટલે હવે ફટાફટ ચા નાસ્તો કરીને પછી આપણે જવાના છે પાવાગઢ ડુંગર. જુઓ મસ્ત લાગે ને વ્યૂ. બાકી એકદમ જોરદાર. તન્મય ચા નાસ્તો લઈ આવ્યા છે એટલે અમે લોકો ફટાફટ હવે ચા નાસ્તો કરીને પછી નીકળી જશું પાવાગઢ માટે. સો લેટ્સ ગો. અમે જ્યાં રોકાયા હતા ત્યાંથી પાવાગઢ 10 થી 12 કિલોમીટર જ છે એટલે અમે લોકો ઇઝીલી પહોંચી જશું. પાવાગઢ ડુંગર અલગ જ લાગે છે. સવારે વરસાદ પડ્યો એટલે ઓર મસ્ત દેખાય છે. લીલોછમ ચારે બાજુથી. ઉપર જશું તો ઓર વધારે મસ્ત દેખાશે. આ છે ચાંપાનેર ફોર્ટ. આપણે ફોર્ટમાં પણ જશું ટાઈમ હશે તો. અહીંયા બધી હેરિટેજ પ્લેસ બહુ વધારે છે. જો તમે પાવાગઢ આવો તો ટાઈમ લઈને જ આવો, 1-2 દિવસ, કેમ કે અહીંયા ફરવા માટે બહુ બધી પ્લેસ છે. અમે લોકોએ અમારી ગાડી પાર્ક કરી દીધી ને આ છે પાવાગઢનું મંદિર. વેટ, આ જુઓ. અહીંયા આપણે જવાનું છે. અહીંથી થોડાક જ ડિસ્ટન્સ પર બસ સ્ટેશન આવે છે તો અમે બધા ત્યાં જઈએ છીએ. હેલો. પાવાગઢમાં શનિ રવિ હોય એટલે પોતાનું વ્હીકલ મુકાવી જ દે છે. તમને ઇઝીલી પાર્કિંગ પણ મળી જાય.
આ છે પાવાગઢનું બસ સ્ટેશન. અહીંયાથી અડધા કલાકે તમને પાવાગઢના ડુંગર સુધી જવા માટે બસ મળી જાય. તન્મય ભાઈ લોકો સાથે જ ઊભેલા છે. બસ ટિકિટની વાત કરું તો 20 રૂપિયા છે માચીગામ સુધી જવાનું ભાડું. તમે જીપમાં પણ જઈ શકો છો ને પોતાનું વ્હીકલમાં બી જઈ શકો, પણ આજે સન્ડે છે એટલે આપણે બસમાં જ જશું. પાવાગઢની વાત કરું તો પાવાગઢ પંચમહાલ જિલ્લામાં આવેલું છે, જે અમદાવાદથી 150 કિલોમીટર, બરોડાથી 50 કિલોમીટર અને સુરતથી 200 કિલોમીટર અને વલસાડથી 266 કિલોમીટર આવેલું છે. મંદિરમાં પહોંચવા માટે આવા ઢાળવાળા રસ્તા પસાર કરીને મંદિરે પહોંચવાનું હોય છે. સામે દેખાય છે પગદંડી છે, જે મંદિરે જવા માટે લોકો ત્યાંથી ચડે છે. ઉપરનો વ્યૂ બહુ જોરદાર છે, બહુ હાઈટેડ પર આવેલું છે આ મંદિર. પાવાગઢનું મંદિર અંદાજે 2700 ફીટ ઊંચું છે. અહીંયાથી મંદિરનો નજારો કંઈ અલગ જ દેખાય છે, બહુ જ ફાઇન વ્યૂ છે. જો ગાઈઝ તમે પાવાગઢ આવો ત્યારે આ પાવાગઢની આજુબાજુની ટોપ 5 પ્લેસ છે, જે જગ્યાએ તમે ફરવાનું બિલકુલ ભૂલતા નહીં. પહેલી છે વાડા તળાવ, સેકન્ડ છે ચાંપાનેર ફોર્ટ, ત્રીજું છે હથની માતા વોટરફોલ, ચોથું છે આજવા નિમિટા ગાર્ડન અને પાંચમું છે ચમ્મુ ઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. અમે બસમાંથી ઉતરી ગયા છે માચીગામમાં. અહીંયા તમે જીપથી પણ આવી શકો, 50 રૂપિયા જેવું ભાડું લે છે. આજે રવિવાર છે એટલે બહુ જ ભીડ છે અને વરસાદવાળું વાતાવરણ પણ છે, જોઈ શકો તમે ઉપર. આજે ઠંડક પણ છે, મસ્ત મજા આવશે. અહીંયા તમે ચા નાસ્તો પણ કરી શકો છો માચીગામમાં. પાવાગઢ મંદિર જવા માટે 2 રસ્તા છે, એક કે તમે રોપવેમાં પણ જઈ શકો અને બીજું તમે પગથિયાથી પણ ચડી શકો છો. જો તમે રોપવેમાં જવા ઈચ્છતા હો તો સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે. તમે ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. આજે બહુ જ ભીડ છે, રવિવાર છે એટલે આજે ચાન્સ નહીં લાગતો આજે રોપવેમાં જવાનો, એટલે વિચાર્યું છે ચાલતા જ જઈશું. આ સામે દેખાય છે તે માતાજીના મંદિર જવાનો રસ્તો છે, રેવા પથ. અંદાજે 1800 પગથિયા છે અને ચડતા 45 મિનિટ જેટલો સમય લાગે છે મંદિર સુધી જતા. અમે સવારે 8:30 વાગે જેવા ધીમે ધીમે ચાલતા જતા છે, માતાજીનું નામ લેતા લેતા. જય મહાકાળીમાં. પાવાગઢની વાત કરું તો અહીંયા 51 શક્તિપીઠમાંનું એક મંદિર પાવાગઢ છે. પુરાણ મુજબ મહાદેવની અર્ધાંગિની માતા સતી પોતાના જ પિતા પ્રજાપતિ દક્ષ દ્વારા યોજેલ યજ્ઞમાં મહાદેવને ન બોલાવતા સતીએ યજ્ઞમાં પોતાની જાતને અર્પણ કરી દીધી હતી. તેથી ક્રોધમાં મહાદેવ સતીના મૃતદેહને લઈને આખી દુનિયામાં તાંડવ કરવા લાગ્યા હતા. મહાદેવ જ્યાં જ્યાં પગ મૂકતા હતા તે જગ્યા રાખમાં બદલાઈ જતી હતી. તેથી ભગવાન વિષ્ણુએ આ પ્રલયમાંથી બચાવવા માટે પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના 51 ભાગ કરી દીધા હતા. 51 ભાગ જ્યાં જ્યાં પડ્યા હતા તે શક્તિપીઠ રૂપે પ્રસિદ્ધ થયા હતા. પાવાગઢ પણ માતા સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હોવાથી આ જગ્યાનું નામ પાવાગઢ તરીકે ઓળખાય છે. આ 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ પાવાગઢ પણ છે. પાવાગઢ આવતા તમને 2 માતાજીના દર્શન કરી શકો છો. પહેલું છે મહાકાળી માતાનું મંદિર અને બીજું છે ભદ્રકાળી માતાજીનું મંદિર. પાવાગઢમાં શ્રદ્ધાળુઓ અને ભક્તિની વાત કરું તો લોકો અહીંયા પગથિયાએ કંકુથી આખા માતાજીના ચાંદલા કરતા ઉપર ચડે છે. અમુક લોકોની આસ્થા માતાજી પ્રત્યે એટલી છે કે લોકો માનતા પણ માને છે. અહીંયા તમે જોઈ શકો લોકોની ભીડ અહીંયા આવવા માટે. માતાજી જ્યાં સુધી આપણને નહીં બોલાવે ત્યાં સુધી આપણાથી અહીંયા આવાય જ નહીં. એટલે માતાજીનો બોલાવો હોય તો જ તમે અહીંયા પાવાગઢ આવી શકો છો. અહીંયાથી તમે રોપવેનો નજારો જોઈ શકો છો. રોપવેની વાત કરું તો તમે ઓનલાઈન પણ ટિકિટ બુક કરાવી શકો છો. અહીંયા તમને 150 રૂપિયા પર પર્સન ટિકિટ છે. નાના બાળકો માટે 80 રૂપિયા ટિકિટ છે. ઓનલાઈન બુકિંગ ના કરાવવું હોય તો પણ તમે અહીંયાથી અડોન ખટાલાની ટિકિટ તમને ઇઝીલી મળી જાય છે, આવવા જવાની બંનેની ટિકિટ. મહાકાળી માતાની વાત કરું તો લોકો અહીંયા માતાજી માટે ચુંદડી બાંધી જાય છે. અમુક લોકો શ્રદ્ધાથી કાં તો માનતા માનેલી હોય કાં તો પોતપોતાની ઈચ્છાથી માતાજી માટે ચુંદડી કાં તો રક્ષા કવચ બાંધી જાય છે. તમે જોઈ શકો લાખો ભક્તો અહીંયા પોતપોતાની ઈચ્છાથી ચુંદડી બાંધી જાય છે. બહુ ટાઈમથી પ્લાન કરતા હતા પાવાગઢ જવાનો. આજે ફાઇનલી માતાજીએ અમને બોલાવેલા છે. મને બહુ ઈચ્છા હતી તન્મય સાથે આવવાની. જો સામે મસ્ત બધા ઐતિહાસિક મંદિરો પણ છે. ફાઇનલી પહોંચી ગયા.
મંદિર તરફ જતા તમને આજુબાજુ બંને સાઈડ દુકાન જોવા મળશે. ત્યાંથી તમે માતાજી માટે શ્રીફળ, કંકુ, ચુંદડી, પ્રસાદ, ફૂલહાર, આગળ જતા તમે માતાજી માટે ફોટો ફ્રેમ ઘરે લઈ જવા માટે પણ લઈ શકો છો તમે, અને નાના છોકરાઓ માટે રમકડા પણ છે. ચાલતા એવા તો કેવું લાગે છે તમને લોકોને? અમને તો બહુ સારું લાગે છે, પણ અમારો ભાઈ જરા તન્મય જરા થોડુંક ઢીલો પડી ને પણ આવ્યા ને એ તમારા લીધે આવી ગયો. ચાલો મળીએ. માત્ર ને માત્ર તમારા માટે. ઓકે. બાજુમાં ભીડ દેખાય છે તે રોપવેમાં નીચે તરફ જવા માટેની ભીડ છે. જોઈ શકો બહુ બધી ભીડ છે. આ લોકો 2-3 કલાકથી લાઈનમાં ઊભા છે. વચ્ચે વચ્ચે અમુક લોકો ઘૂસી બી જાય છે. આ છે પાવાગઢનું દૂધિયું તળાવ. લોકોનું કહેવું છે કે અહીંયા દૂધ જેવું સફેદ પાણી હતું, તેથી એનું નામ દૂધિયું તળાવ છે. આગળ જતા આપણને સાધુ બાવાઓના દર્શન થાય છે, નંદીના દર્શન થાય છે. મેં માતાજી માટે ચુંદડી અને ફૂલહાર લઈ લીધા છે. જુઓ આ સામે દેખાય છે મુખ્ય દ્વાર છે પાવાગઢ મંદિરનો. અંદાજે 2 વર્ષ પહેલા જ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. પાવાગઢ મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે. આજે વધારે છે, રવિવાર છે, એના લીધે ભીડ. અંદાજે 1 કલાક જેવો સમય લાગ્યો છે અમને મંદિર સુધી આવતા. મહાકાળી માતાના મંદિરના આગળ તમે ભગવાન શિવની મૂર્તિ જોવા મળશે. આ છે મહાકાળી મંદિરનો મેઇન ગેટ. જય મહાકાળીમાં. મંદિરમાં આવતાની સાથે જ અલગ જ પોઝિટિવ એનર્જી આવી ગઈ એવું લાગે છે. નીચે તમે જોઈ શકો એકદમ મસ્ત નજારો છે. બહુ હાઈટ પર આવી ગયા છે અમે લોકો. મંદિરના સામે જ સિંહની પ્રતિમા બનાવેલી છે. આ બાજુ કાલભૈરવનું મંદિર છે, અને આ છે આપણું 51 શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ મહાકાળી મંદિર. કહેવામાં આવે છે કે 15મી સદીમાં ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર હુમલો કર્યો હતો. હુમલામાં મંદિરનો ઉપરનો ભાગ તૂટીને ખંડિત થઈ ગયો હતો. ત્યારથી જ ત્યાં ધજા લહેરાવાનું બંધ થઈ ગયું હતું. સમયની સાથે મંદિરની ઘણીવાર મરમ્મત કરી હતી, પરંતુ 2022માં ભારતના પ્રધાનમંત્રી દ્વારા મંદિરનું પૂરું રિનોવેટ કર્યું હતું. છેવટે 500 વર્ષ પછી આ મંદિરના શિખર પર પહેલીવાર ધજા લહેરાઈ હતી. મંદિરની અંદર મા મહાકાળી કોઈ સાધારણ સ્વરૂપમાં નહીં, પરંતુ પોતાના જાગૃત મુખ સ્વરૂપે બિરાજમાન છે. આ મંદિરમાં 3 દેવીઓ બિરાજમાન છે: મા મહાકાળી, ભદ્રકાળી અને બહુચરા માતા. અહીંયા તમે ભક્તોની વચ્ચે માતા ખુદ આવે છે દર્શન આપવા માટે. અહીંયા મહાકાળીના બહુ જ મસ્ત દર્શન થઈ ગયા. જય મહાકાળી માં. મંદિરના શિખર પર દિવસમાં 5 વાર ધજા લહેરવામાં આવે છે. કહેવામાં આવે છે કે કોઈ ભક્ત પોતાના હાથોથી ધજાને લહેરાવે તો તેની માંગેલી બધી ઈચ્છા પૂરી થાય છે. જ્યારે ધજા ચડે છે અને એ સમયે દર્શન થાય ત્યારે સમજી જવું કે મહાકાળી માતાએ પોતાની હાજરીનો સંકેત આપી દીધો છે. હું નસીબદાર માનું છું કે મને ધજા ચડે એ અવસર જોવા મળ્યો છે, ને ધજાને અડવાનો પણ. જય મહાકાળી માં. હું ઓછા લોકોને આ દ્રશ્ય જોવા મળે ને હું તમને આજે બતાવું છું ધજા કેવી રીતે ચડાવે છે પાવાગઢ મંદિરે. જોવો તમે પ્રદક્ષિણા ફરીને એકદમ ઢોલક સાથે માતાજીની ધજાનું આગમન કરે છે. ધજાને એકદમ વિધિપૂર્વક કંકુ ચોખા લગાવીને ઉપર ધજા લહેરવામાં આવશે. બહુ સારા સમયે આવ્યા. અમે દર્શન પણ કરી લીધા અને ધજાના પણ દર્શન કરી લીધા. મસ્ત. શું કોઈ ભક્તે ધજા ચડાવી હોય તો અહીંયા આપેલ છે બધી માહિતી. 11 ફૂટની 3100માં, 21 ફૂટની 4100માં, 31 ફૂટની 5100માં અને 41 ફૂટની 6100માં અને 51 ફૂટની 11,000. અહીંયા કોઈ ભક્તે ચડાવવી હોય ઈચ્છા મુજબ તમે અહીંયાથી લઈ શકો છો ધજા. અહીંયા પ્રસાદ કાઉન્ટર છે. તમે અહીંયા 50-50 રૂપિયામાં પ્રસાદ લઈ શકો છો બોક્સમાં.
મસ્ત માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે નીચે ઉતરીએ છીએ ધીમે ધીમે. તમે સામેની સાઈડ જોશો તો તમને એક સ્ટ્રક્ચર દેખાશે. એકચ્યુઅલીમાં તે લિફ્ટ બનતી છે, જેનાથી વગર પગથિયે ચડીને ડાયરેક્ટ મંદિર સુધી પહોંચી જવામાં આવશે. તો ચાલો હવે નીચે જઈએ આપણે. સામે અન્નક્ષેત્ર અને વિશ્રામ ગૃહ છે. તમે અહીંયા ફ્રીમાં ભોજન કરી શકો છો, માતાજીનો પ્રસાદ લઈ શકો છો અન્નપૂર્ણા ભવનમાં. અને આ છે 100 વર્ષ જૂનું જૈન મંદિર છે અંદર. અહીંયા માતાજીની ચુંદડી લગાવી શકો છો. જો તમારે શ્રીફળ પણ વધારવું હોય તો તમે એ પણ અહીંયા વધારી શકો છો. અને આ છે આપણા પાવાગઢ મંદિરના ફૂલ દર્શન નીચેથી. જય મહાકાળીમાં. મસ્ત દેખાય છે, ધજા પણ મસ્ત લહેરાય છે. આ લિફ્ટની વાત કરી તે આ છે. વરસાદ પડ્યો એટલે થોડી ઠંડક છે. મસ્ત લાખોની સંખ્યામાં ભક્તો આવે છે પાવાગઢ મંદિરે. લોકોનું કહેવું છે કે નવરાત્રિમાં માતા ખુદ અહીંયા ગરબા રમે છે ભક્તોની વચ્ચે. ને અહીંયા બહુ સત છે માતાજીનું. જોઈ શકો આજુબાજુ માતાજીની ચૂંદડીઓ છે. થોડે આગળ જતાં પાવાગઢનો નીચેનો આખો નજારો દેખાય છે. મસ્ત રોપવે ઉપર નીચે જાય છે. સામેની બાજુ તમે જોઈ શકો અહીંયા ભદ્રકાળી માતાજીનું મંદિર છે. આ જગ્યા પણ જોવાલાયક છે. તમે અહીંયા આવો તો આ જગ્યાએ પણ ચોક્કસ આવો. અહીંયા માતાજી બધાની મનોકામના પૂરી કરે છે. તો તમે ટાઈમ કાઢીને આ પાવાગઢ મંદિર ચોક્કસ આવો. અમે નીચે ઉતરી ગયા ફાઇનલી. મસ્ત દર્શન કરી લીધા. જો ગાઈઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મંદિરના નીચે જ તમને બસ મળી જાય છે પાછી માચી ગામથી પાવાગઢ બસ સ્ટેશન સુધી જવા માટે. મસ્ત માતાજીના દર્શન કરી દીધા અને અમે બેસી ગયા છે બસમાં. અભિભાઈ જય મહાકાળીમાં. અહીંયાથી તમે નજીકમાં ચાપાનેર ફોર્ટ છે, જૂની ઐતિહાસિક મસ્જિદ છે, ત્યાંની પણ તમે મુલાકાત લઈ શકો છો. બસ સ્ટેશનથી ઉતરીને તમે ઓટોમાં 2 થી 5 મિનિટમાં જ પહોંચી જાઓ છો ચાપાનેર ફોર્ટ પાસે. ઐતિહાસિક ચાપાનેર કિલ્લાની વાત કરું તો અહીંયા તમે જામી મસ્જિદ, શહેરકી મસ્જિદ અને નગીના મસ્જિદ જેવી ઐતિહાસિક કોતરણીવાળી ભવ્ય મસ્જિદ તમે જોઈ શકો છો. અહીંયાની ટિકિટની વાત કરું તો તમને 40 રૂપિયા એન્ટ્રી ફી છે. બાળકો માટે મફત છે અને અહીંયાનો ટાઈમ છે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહે છે. અહીંયાથી હવે પાછા રિટર્ન વલસાડ જવા નીકળી ગયા છે. અમે બરોડા પહોંચી ગયા. બહુ જ ભૂખ લાગી છે એટલે મસ્ત અમે કાઠિયાવાડીમાં જમી લીધું છે. જોઈ શકો એકદમ મસ્ત ટેસ્ટી. બહુ ભૂખ લાગેલી એટલે યમી. અને હું આવી ગઈ છું મારા ઘરે. ઓકે બાય ગાઈઝ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.